હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા બ્લોગની અંદર. ગઈકાલનો બ્લોગ અપલોડ કર્યો, જે લોકોએ ના જોયો જોઈ લેજો, કોમેન્ટ કરજો ખાસ, તો ખબર પડે આગળ બ્લોગ બનાવવાની. નવા બ્લોગ બનાવીએ, કોઈ એટલું બધું જાણતા નહીં. મારી દીકરી છે વિરાલી, બધા મોગી કહે એને. હાય કહી દે, હાય હાય કહી દે, હાય કહી દે, હાય. એ રેડી થઈ ગયા, નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે હવે. નોકરીમાં તમને ખાલી ટ્રાવેલિંગનો વિડીયો બતાવશું, કારણ કે ગાંધીનગર થર્મલ પાવર છે ને, તો વિડીયો બનાવવાની પરવાનગી છે નહીં, એટલે તમને ખાલી ટ્રાવેલિંગનું સવાર સુધી બતાવશું. તો બને રહેજો વિડીયોની અંદર. જય ભાઈ, દિયાબત્તી કરેલી છે. હાય ફ્રેન્ડ, રમાદાણીની દયાથી આજ બીજો બ્લોગ બનાવવાની શરૂઆત કરીએ. ચરડું એનું બહુ આપણા ભાઈને લેવાનું હોય, તો ભાઈને લઈને નીકળીએ. એક ભાઈને પારસાથી લેવાનો, પારસાથી શૂન્ય લઈને કરીએ. તમે ખાલી ટ્રાવેલિંગનું બતાવશું, કારણ કે પાવર સ્ટેશનમાં હોય ને તે અંદર વિડીયો બનાવવાની અલાઉડ નહીં, એટલા માટે ખાલી તમે ટ્રાવેલિંગ બતાવશું. બને રહેજો વિડીયોની અંદર, બહુ મજા આવશે. જેમ ગુજરાતી હાઈવેથી જવાય, પણ આ બંને લેવાના હોય છે ને, એટલે ચરાડું પારસા થઈને જવાનું. પારસાથી ખૈણાવાળો હાઈવે પકડી લેવાનો, સીધો ગાંધીનગર હાઈવે જાય. ગુજરાત ગાંધીનગરનો હાઈવે છે, તો ત્યાંથી જતું રહેવાનું. બ્લોગ બનાવવાની શરૂઆત કરીએ. સપોર્ટ કરજો બધા ભાઈઓ. જય માતાજી. તો રેડી થઈ ગયા યાર. પારચાનો બંકો આવ્યો. હળો પેલો ભાઈ બેસજો. હા, કાલ સવારે તમે બ્લોગમાં આવી જશે. રેડી થઈ ગયા બધા, નોકરી માટે રેડી આવી ગયા. આવી ગયો ગાંધીનગર વાળો હાઈવે ટુ હાઈવે ગાંધીનગર વાળો. પેટ્રોલ નો ભાવ ભર્યા ભાઈ, એ લોચાત માર્યા. લાવ વેચો હોય તો વેચીમાં ખોલજે. પેલા પટ્ટી તો ખોલ. ફોન આવ્યો પર લે પેલા. હા, ડિસ્પ્લે ના ખાઈ હોના કો. અલે મેં પાટા પૂરી આટ કોણ નાખી ડિસ્પ્લે બોલી. જનો ખાય દાળે થયો નહીં. મીઠાપુર ચોકડી પહોંચી ગયા ગાઈસ, પહોંચી ગયા. એ ચેટા દાડાથી કોમ ચાલો, કોઈ ઠેકાણા પડતો નહીં રોડનો. પેટ્રોલનો ફોન આવી ગયો. પછી બીજા વિડીયોમાં મળીએ. અંદર પહોંચી ગયા નોકરી પર. હશે ને. જય માતાજી. નોકરી પૂરી કરી દીધી છે હવે, અને હેડ્યા છીએ હવે ઘેર. બને રહેજો બ્લોગની અંદર. પેઠાપુરમાં આવ્યા હતા, શૂન્યનો પગાર લેવાનો હતો. પેઠાપુરમાં આવ્યા હતા. લઈએ હવે શૂન્ય પામ પાર્ટી.
अरे जोमड़ा पकी गया था भूख लगी है परी को मंगाया पेलो नंग रह्यो ने एना लीधे आज पकोड़ी खावा ना मळी पकोड़ी खावानी हती ते पकोड़ी वाळो हतो ज नहीं बे भाईओ उतारी दीधा एमना गाममां हूँ ये घेर पहोंच्यो तो आ ब्लॉग આપણે અહીંયા પૂરો કરીએ છીએ કાલે મળીએ નવા બ્લોગની અંદર ત્યાં સુધી જય દ્વારકાધીશ જય રોમાદાની જય માતાજી।